માથે ઊભું રહેવું પડે મને. ઓલી પાયલની હતી ધૂળ, પાયલે મારો હાથ ભાંગી નાખ્યો. તે દીની ધૂળ જામી છે, એના ઉપર આણે લાવી લીધું. જે ગાડીમાં મારી દેજે અહીં વાહે, ઉપર ને વાહે. હું છે ને ઓલી બારી બંધ કરી આવું, બધી ધૂળ અંદર જાય. આ બધી અહીંયા જ આવે ઉડી ઉડીને અંદર ઉપર. આ બધી ઉડી ઉડીને અંદર જ આવે છે. હું આવું ભૂપી. અહીંથી જોયું, અહીંથી શેરીના કૂતરા આવે. અહીંયા શેરીના કૂતરા રખડે જ છે, તો એના માટેથી જેણે દરવાજો ખુલ્લો રાખ્યો. અહીં ટાયર પાસે નકરી ધૂળ જ છે. અહીંયા જો ટાયર પાસે, ટાયર પાસે ક્યાં વાળ્યું? હા, હજી આના ઉપર ગાડી ઉપર એક હાવેણી મારી દે. કેટલી ધૂળ છે કાચ ઉપર. ઓના ભેગું ભેગું પડી જવું છે, આના ભેગું પાયલ ભેગું પડી જવું છે આ લોકોને. આમ તો જો કેટલી ધૂળ છે ગાડીની ઉપર. જો જો આવ્યું કૂતરું. આ કૂતરું અહીંયા જ આટો મારતું હોય છે. આની જવાબદારી કોણ લેશે? આ કૂતરાની અહીંયા આટા મારે એની. આ ઓનર એમ, આ ઓનર લેશે જવાબદારી આ કૂતરાની. એ બધું આમ હાથેથી આમ કરી નાખશે ત્યારે આવ્યા જ કરશે અહીંયા. એ બધું પાછું હા. અને આમ એ બધું આમ ધોકો મારી દે એટલે આમ વયું જાય તમારી સાઈડમાં. નહીતર અહીંયાથી આવ્યા જ કરશે અહીંથી બધું. એટલે કેટલી ધૂળ છે આમાં. છે ને અસ્થમા થઈ જાય. જેને અસ્થમા હોય ને એને, મને તો એલર્જી છે ધૂળ ને સિમેન્ટની બહુ જ. કોઈ રહેવું પડે છે બીજાને લીધે. આ લોકો બહુ ચોખ્ખા, પટેલ લોકો છે ને બહુ ચોખ્ખા, પણ પોતાના માટે, બીજાના માટે નહીં. ચોખ્ખાઈ બધી ખાલી પોતાના પૂરતી. આ બધી ઉડી ઉડીને ઉપર જ આવી. ત્યાં છે ને હાથેથી બધી ધૂળ કાઢી લેજે. ત્યાં ખૂણામાંથી નીકળતી નથી ને, ઓલી કાઢીને એવી રીતે હાથેથી કાઢીને બધી નાખી દેજે. જો આ ખૂણામાં પડી છે બધી. મારો બુબુ ઉપર ભરાઈને બેઠો, આપણે અહીંયા ધ્યાન રાખવાનું. બોલો.
છે ને માંથી એક ડોલ પાણી લઈને ધોઈ દેજે મને સીડી હો ને. અરે અહીંયા મારામાં નળમાંથી પાણી લઈ લેજે ભાઈ. અત્યારે એક ડોલ પાણી ભરી અને ખાલી સીડી ધોઈ દેજે મને. બાકીનું બધું પછી આખી તો આ રોજનું થયું મારે. એટલે જ્યાં સુધી આનું કામ આનું કન્સ્ટ્રક્શન પૂરું ન થાય ત્યાં સુધી અમારે રહેવાનું. આટલું કેમ બાકી રાખી દીધું? બધું તોડી નાખ્યું હતું ને પછી રાતે કરવાનું છે. આટલું રાજી હજી આટલું બાકી છે હજી તોડવાનું. ઓલા પ્લોટનો મોઢો નાનો હતો. જો આ પ્લોટ નાનો હોય છે કે હરખા જ છે? અહીંથી નાનો લાગે, અહીંયા સુધીની એની દિવાલ છે ને. આ બે મકાન તો હરખા હતા પણ એ નાનું હતો કે ત્રણેય હરખા હતા ભગવાન જાણે. જગ્યા નાની છે, 100 વારની જગ્યા છે. આ બધું છે ને હાથે છે ને એવા કરશે બધું. રખડું કૂતરાની જવાબદારી કોણ લેશે? આ પછી મને છે ને અહીંયા બધું તો રહી ગયું. આ બધું પાણીથી ધોઈ દેજે. અહીંયા બોર કરવાના છે ને, બોર કરશે ને અહીંયા પાણીની પિચકારી મારીને ધોઈ દેજે લાઈન કરીને બધું. હે બોર કરશે ને એટલે આવશે ને પાણી નવું. અહીંયા ઓલી હમણાં રખડું કૂતરું આવ્યું, અહીંયા જાટા મારે છે. લોટ પાણીને લાકડા બોલો આપણે ચલાવવાના. કારણ કે મારે સફાઈ નથી ને તો કે અમે ભેગા ભેગા ઘરી જાય. લ્યો વધારે થોડુંક કરી દઈએ. અહીંયા ખુલ્લું છે જો, અહીંયા ત્યાંથી તો ઘરી જશે. જોયું અમારા માટે કેવી કેવી કઠણાઈ ઊભી કરી છે આ લોકોએ. દરવાજો તોડી નાખ્યો, દરવાજો ખુલતો નથી. બરાબર. આ દિવાલ કેદી કરવાના છે હવે અહીંયા? બોલો હજી આ પૂરું થશે ને ત્યારે દિવાલ કરશે. ઈ નહીં, અહીંયા હજી આ ખુલ્લું રહે છે. અહીંયા
એક તાળપત્રી એ હરકી દેતા નથી. બોલો એ છે ને પાણી ભરી દઉં ને. ચા ચા કૂતરું અહીંયા આટા મારે જો હે ને. આ કૂતરાની જવાબદારી કોણ લેશે? એટલે અહીંયા સીધું ઘરી જાય ને. હું બુબીને અહીંયા લઈ આવું પાર્કિંગમાં એટલે આ કૂતરું સીધું અહીંયા બરાબર. એટલે મારા બુબુને ઈજા પહોંચાડવી છે આ લોકોથી. જોવાતું નથી મારું બુબુ. મારા બુબુ એના છોકરાઓ છે ને એની પાસે રૂપાળા છોકરાઓ છે નહીં બરાબર. પણ મારી પાસે આવું સરસ બુબુ છે ને એ નથી, જોવાતું નથી. જાણે કોઈક બાયડી લઈ આવ્યો હોય ને સરસ, અને કોઈક આવા હલકટ માણસો હોય ને જોઈ ન શકતા હોય કે આવી સરસ બાયડી એને મળી ક્યાંથી ગઈ એમ. એટલે એને મારી નાખવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરે આ લોકો. માણસોને મારી નાખે એમ છે. કૂતરા તો કાંઈ નથી આને. અહીંયા નકરી ધૂળ જ છે ભાઈ બધી. અહીંયા કે વાયડું અહીંયા આ જો અહીંયા બધે. એટલે અહીંયા શું માન નહીં ચાલવાનું 2-3 દિવસ આ ધૂળમાં ગાડી પાસે. અહીંયા હવેણી માર અને સીડી ધોઈ દે પાણીથી. ચાલ અહીંયા બધી નકરી ધૂળ જ છે. અહીંયા અમારા ચપ્પલ ને અહીંયા પડે છે જો. આમાં દેખાતું કેમ નથી? આમાં મારા ચપ્પલની છાપ પડે છે અહીંયા ભાઈ. એટલી ધૂળ છે ત્યાં. લઈ લે હવેણી અને અહીંયા સાફ કર. આગળ નકરી ધૂળ છે. લોટ પાણીને લાકડા કરે બોલ. હું ના હોય તો અહીંયા ઓલીની હારે ભળી જવું છે. ઓલી રાંડારે આપણે અહીં માથે રહેવાનું. પછી એની મિસિસ રહેશે. આની મિસિસ રહેશે. અલા જઈ જોબ કરજો અહીંયા. અમારા છોકરાઓને આમને અમારા છોકરાની તો છોકરાની છે એમ કરશે એની મિસિસ. આની અહીંથી લઈ લે. અહીંથી આમ આ જો બધી ધૂળ લઈ લે બધી લે. મારી નથી કાંઈ અહીંયા. મારું અહીં રોજ સાફ જ હોય છે. આપણે ઓફિસર સાહેબ અમારો કેસ સરખો ચલાવજો. મારા પતિને કંઈ કહેતા નહીં. ઓફિસર સાહેબ એનો કંઈ વાંક નથી. આ હાયણો અને પાણી પછી આ મને શું ખરાબ છે? ચપ્પલ કાઢીને આવે છે. હવે તો વાળી લીધું ને. ચપ્પલ ત્યાં કાઢી લેજે બહાર. તારા પગે ધોવાઈ જશે. ઓફિસર સાહેબ વકીલ સાહેબ મારા પતિનો કઈ હાક નથી આમાં. એને કઈ કહેતા નહીં. મારો પતિ તો રામ જેવો છે. ઓફિસર સાહેબ ભાઈ ચપ્પલ કાઢીને હાલ અને અહીં ધોઈ દે સીડી. ચપ્પલ કાઢ લે ત્યાં તારા. આ તને કહું છું ભાઈ.
ચપ્પલ ત્યાં કાઢી લે ખરાબ છે ને હા બસ લઈ લે ઓફિસર સાહેબ એ ઓફિસર સાહેબ કે મારો પોતે રામ જેવો છે એને કાંઈ કહેતા નહીં અહીંથી નાખી દે પાણી થોડું થોડું નાખીને ધોઈ નાખ હજી એક ડોલ ભરી લે જાય હોય તો ડોલ ભરી લે ત્યાંથી થોડીક ભરી લે પછી આ બધા અહીંથી તો ભીના થઈ ગયા છે કાઢી લે છે ઓફિસર સાહેબ કે કઈ કરતો નહીં હો મારા પતિનું કઈ વાક નથી તો બિચારો રામ જેવો છે થોડાક પૈસાની જરૂર હતી એટલે કે સાહેબ કે બીજું કઈ વાંધો નથી ત્યાં હાવેણો મારી તે તો આમ વહી જાય ધૂળ બધી ત્યાંથી મારી તે આમ હાવેણો ભીનું છે તો ધૂળ એમને રહી જાય અહીંયા કેટલી ધૂળ છે વાયડા પછી એ જો આ તો રોજ તમારે પાણી લઈને ધોઈ દેવું પડે મારો ટાંકો ખાલી કરી નાખ્યો મારો નળ તોડી નાખ્યો અને તોય હજી આ મારે આ ગુંડાગર્દી કરે છે મને એના રૂપિયા નથી દીધા ચલક ચલાણું કયા ઘરે ભાણું કરે છે કેટલી ધૂળ છે જુઓ એ ભાઈએ વાળ્યું ને પછી જો કેટલી ધૂળ છે અને પાણી નાખીને રોજ ધોવું પડે લાઈન લઈને હવે હમણાં એને અહીંયા બોર કરશે ને એટલે લાઈન લેવડાવવાની એને અહીં પેક કરજે હો ભાઈ અહીંયા બે બાજુથી હરખું બોલો મારા બુબુ માટે એણે એક જોખમી એક એને છે ને ઓપન કર્યો છે દરવાજો સમજા જોખમી દરવાજો ઓપન કરી દીધો એણે આ કાણું અહીંયા બંધ કરી દો ભાઈ ઈ તો કરો અહીંયા આ કાણું પાડ્યું છે ને અહીં બંધ કરી દો બોલો જો અહીંયા હજી આ બાજુ કાણું છે અહીંયા આ બાજુ જો એ મોટું બધું કાણું છે ભાઈ કાણું કેવી રીતે બંધ કરે છે એ અહીંથી હરખું બંધ કરે ભાઈ અહીંયા જો આમને ખુલ્લું રહે છે
અહીંયા ઓલું તરત કૂતરું અંદર ઘરી જાય શું અહીંયા ચાલુ કર્યું છે ચૂતિયા બનાવો જ સાલો દરવાજા તોડી નાખે ને બારીઓ તોડી નાખે ને દિવાલો તોડી નાખે ને ગુંડાગર્દી સારી ચાલે કરી છે ગુજરાત પોલીસ અને બીજેપી સરકારમાં મજા આવી ગઈ છે ચૂતું બતાવીને હા ચૂતું બતાવીને અહીં મજા આવી ગઈ છે બ્લેક નો મની બહુ આવી ગયો લાગે છે આ બધું અહીંયા આમ નામ પડ્યું છે અહીંયા બધું આ હરકું દબાવ હરામી નાવ હા હરામી ના પેટ નાવ એ અહીંયા હરકું દબાવા અહીં ખુલ્લું છે નાખ અહીંયા પાણો મોટો આ પાણા માથા ફોડવાની જરૂરત છે પાણો નાખીને માથા ઉપર ભોસડી નાવના જોઈ લે કેટલી બધી ધૂળ છે લોટ પાણીના લાકડા આપણી આવી ધૂળમાં ઓલી રાંડે મને રાખી પટલાણીએ પછી હવે આ દરજી ચાલુ થયો છે ઈ દરજીની આડમાં પટલાણી જ છે પટલાણીને આવું જરાય ન ગમે આ પટલાણી છે ને એને આવું જરાય ન ગમે ભરવાડનું આખું ઘર વાકી ગાંડ કરીને વળાવે 500 રૂપિયામાં હા વાકી ગાંડ કરીને બધું સાફ કરાવે ભરવાડ પાસે મફતમાં માથું ફોડી નાખવાની જરૂરત છે આવો મોટો બધો પાણો ઉપરથી નાખીને સાલાવની ભોસ મારી નાવ અહીંયા બધું જો અહીંયા બધે આ બધી ધૂળ કોણ સાફ કરશે અહીંથી અમારે નથી નીકળવાનું ડેલા પાસેથી ચૂતું બતાવીને મજા આવી ગઈ બ્લેક મની ને ચૂત બે બતાવી દે હરામનો રૂપિયો અને ચૂત પોલીસ વાળાને નચાવે છે બોલો 5-5 લાખ રૂપિયામાં સાલાવ